ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઇન BSc સેમેસ્ટર 5 પેપર નંબર 505 યુનિટ નંબર 1 મરીન કેમિકલ. મરીન કેમિકલની અંદર આપણે છે લાસ્ટમાં મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ ટ્રાઇસિલિકેટ જે છે ત્રણ મેગ્નેશિયમ સોલ્ટ જે છે એ આપણે કમ્પ્લીટ કર્યા હતા. ટુડે વી વિલ સ્ટાર્ટ અવર નેક્સ્ટ મેગ્નેશિયમ સોલ્ટ ઇઝ નોન એઝ મેગ્નેશિયમ સલ્ફેટ. બરોબર, MgSO4. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એનું પ્રોડક્શન જે છે એ આપણે જોવાના છીએ મરીન કેમિકલની અંદર. તો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે તો એ ઘણી બીજી રીતે પણ બની શકે. તો કે કઈ રીતે? તો મેગ્નેશિયમ કાર્બોનેટ જે છે એની આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરાવીએ તો પણ મેગ્નેશિયમ સલ્ફેટ બને. બરાબર, એક પ્રોસેસ જે છે સિન્થેસિસની અંદર આવી શકે કે MgCO3 magnesium carbonate when react with sulfuric acid H2SO4 gives MgSO4 plus CO2 plus H2. બરાબર, તો આની અંદર જે છે મેગ્નેશિયમ MgSO4 જે છે એ આપણને મળી જાય. CO2 જે છે એ ગેસિયસ ફોર્મમાં જતો રહે અને વોટર મોલેક્યુલ જે છે એ આપણને મળે. તો એની રિએક્શન જે છે એ સિન્થેટિક રીતે પણ આપણે બનાવી શકીએ કે મેગ્નેશિયમ કાર્બોનેટ when react with sulfuric acid to give magnesium sulfate. બરોબર, પણ મરીન કેમિકલ જે છે એની અંદર આપણે પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ જે છે એ આપણે મરીન કેમિકલને રિલેટેડ આપવો પડે. તો એનો આન્સર જે છે એ ફ્રોમ બીટન માંથી આપણે બનાવવું પડશે. બરોબર, તો આપણે જાણીએ છીએ તેમ મરીન કેમિકલ કોમ્પ્લેક્સ આપણો પહેલો લેક્ચર. બરાબર, તો પહેલા લેક્ચરની અંદર આપણે મરીન કેમિકલ કોમ્પ્લેક્સની ટેબલ જે છે ડ્રો કરાવ્યું હતું. તો એની ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કયા કયા કમ્પોનન્ટ જે છે એ કેટલા ડિગ્રી બોમ્બે આપણને મળે. તો કોઈ પણ મરીન કેમિકલનો જ્યારે આપણે સવાલ પૂછાય તો આપણો પહેલો જે આન્સર આપણે લખશું એની અંદર પહેલું જે છે એ ઇટ ઇઝ ડેફિનેશન ઓફ બીટન લખશું. બરાબર, ડેફિનેશન ઓફ બીટન. તો એ જે છે આપણે ઓલરેડી ગઈકાલના લેક્ચરની અંદર પણ કરી ચૂક્યા છીએ કે બીટન કોને કહેવાય. બરાબર, તો બીટન જે છે એની અંદર કયા કયા સોલ્ટ હોય ને કેટલા ડિગ્રી બોમ્બે આપણું સી વોટર પહોંચે ત્યારે એ બીટન જે છે એ સેપરેટ આઉટ થાય. બરાબર, સો સી વોટર ઇઝ કન્ટેન 35 ડિગ્રી બોમ્બે. બરોબર, સી વોટર જે છે it contain 35 degree Bombay when it is when evaporated in sunrise to reach 17 degree Bombay. At that time CaSO4 and CaCO3 is separated. It means calcite salt is separated at 70 degree Bombay. When brine water is reached at 70 degree Bombay, or calcite salt is removed. And again it is evaporated and sea water is reached at 25 to 29 degree Bombay. At that time salt NaCl is removed. The mother liquor is known as બીટન. બરાબર, તો બીટન જે છે એની ડેફિનેશન આપણે બધી જ આન્સરની અંદર મરીન કેમિકલ પહેલા યુનિટની અંદર જે કંઈ પ્રશ્ન પૂછાય એની અંદર બીટનની ડેફિનેશન લખી જ નાખવાની છે આપણે. બરાબર, એક સારી ઇમ્પ્રેશન જે છે એ ઊભી થશે આપણી. તો બીટન કોને કહેવાય એ આ છોકરાને ખ્યાલ છે. બરાબર, તો એની અંદરથી આપણે કયા કયા સોલ્ટ રિમૂવ કર્યા? તો કે કેલ્સાઇટ સોલ્ટ રિમૂવ કર્યા અને સોલ્ટ NaCl પણ રિમૂવ કર્યું. બરાબર, તો આપણું જે બીટન જે છે એની અંદર કયા કયા પ્રકારના સોલ્ટ હોઈ શકે? તો એની અંદર મેગ્નેશિયમ સોલ્ટ બધા હોઈ શકે, પોટેશિયમ સોલ્ટ બધા હોઈ શકે. બરાબર, અને ટ્રેસિસ એમાઉન્ટની અંદર NaCl પણ હોઈ શકે. બરાબર, because it contain magnesium salt and potassium salt, right? So it is known as બીટન. તો આપણી મેઇન પ્રોડક્ટ જે છે એની ઉપર આપણે ફોકસ કરવું હોય તો આપણે શું કરવું પડશે? તો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે it is occurring at heptahydrate form. It is 7H2O form. બરાબર, હેપ્ટાહાઇડ્રેટ ફોર્મની અંદર પણ આપણને આ જે છે MgSO4 7H2O મળતું હોય છે. એનું બીજું નામ છે ઇપ્સોમાઇટ.
magnesium sulfate, it is also known as ipsomite because it is also known as Epsom salt, બરાબર, મિનરલ Epsom salt known as magnesium sulfate. તો આપણે જે પેલું ડ્રોઈંગ જે કર્યું હતું ટેબલ, તો ટેબલની અંદર આપણને ખ્યાલ છે એમાં આપણે અલગ અલગ પેટર્ન જે છે એ દોરી હતી, એને સનરાઈઝ ઇવોપરેશન કરીએ તો આટલા ડિગ્રી બોમ્બે અલગ અલગ જે સોલ્ટ એમાંથી રિમૂવ થતા જશે એ આપણે એની અંદર દર્શાવ્યા હતા. તો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ મેક્સિમમ શેમાંથી છૂટવું પડશે તો કે ઇપ્સમ સોલ્ટ બીટનમાંથી, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ beaten, we can take our main raw material is beaten, બરાબર, because it is mineral, naturally mineral, બરાબર. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એક તો સિન્થેટિકલી રીતે આપણે બનાવી શકીએ મેગ્નેશિયમ કાર્બોનેટ ને સલ્ફ્યુરિક એસિડ ની રિએક્શન થી MgSO4 CO2 ને H2O મળે આપણને, બરાબર. જ્યારે આ સલ્ફ્યુરિક એસિડ જે છે મેગ્નેશિયમ કાર્બોનેટ આપણે રિએક્ટર ની અંદર લઈ લઈએ, બરાબર, અને એની અંદર ડાઇલ્યુટેડ સલ્ફ્યુરિક એસિડ જે છે એનાથી એને ન્યુટ્રલાઇઝ કરીએ because it is a basic form. Magnesium carbonate, it is in nature is basic, right? Its pH is above 7. So magnesium carbonate is neutralized with sulfuric acid to give magnesium sulfate, બરાબર. એને આપણે સલ્ફ્યુરિક એસિડ થી ન્યુટ્રલાઇઝ કરશું by same mole ratio or excess sulfuric acid it is not required, બરાબર. તો એના 1:1 મોલ રેશિયો પ્રમાણે આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે એની અંદર એડ કરશું. we can take magnesium carbonate in not in solid but in liquid form. So magnesium carbonate is dissolved in water and then sulfuric acid is added in the reactor. At that time magnesium sulfate is formed, right? And magnesium sulfate is formed during the forming of magnesium sulfate. We can get also CO2 and water molecule in the reaction, બરાબર. તો મેગ્નેશિયમ સલ્ફેટ મળશે એની સાથે આપણે CO2 અને વોટર જે છે એ પણ છૂટું પડતું હશે. તો આ જે રિએક્શન છે એ સિન્થેટિક રીતે બની શકે મેગ્નેશિયમ સલ્ફેટ, જે આપણે બનાવવાનું નથી. પછી આની અંદર જે છે એ યુનિટ ઓપરેશન જે વપરાય એ આયન લેડ લાઇન બોન્ડેડ જે છે એ રિએક્ટર વાપરી શકાય. પછી એને આયન વેસલ ફિના વેસલ ની અંદર જે છે એ એડ કરવું પડે, સ્ટીલ વેસલ ની અંદર, સોરી સ્ટીલ લાઇન વેસલ ની અંદર એડ કરશું. હવે એની અંદર મેગ્નેશિયમ કાર્બોનેટ અને સલ્ફ્યુરિક એસિડ ની રિએક્શન થશે ત્યારે એની અંદર એક આયનિક ઇમ્પ્યુરિટી જે છે એ ડેવલપ થતી હોય, બરાબર. એના લીધે મેગ્નેશિયમ સલ્ફેટ ની પ્યોરિટી છે એ ડાઉન થતી હોય. સો ટુ રિમૂવ ધીસ આયન ઇમ્પ્યુરિટી we can react this solution with the magnesium oxide solution, બરાબર. MgO જે છે એની સાથે આપણે રિએક્શન કરાવશું આ તમારા રિએક્શન માસનું, so that ion impurity is eliminated in this solution. So we can get 99.99% magnesium sulfate in pure condition or with heptahydrate, monohydrate or anhydrous form, બરાબર. તો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે આપણને ઘણી બધી રીતે મળી શકે, બે પ્રોડક્શન રીતે મળી શકે. આપણે મેઇનલી ફોકસ ઓન બીટન. આપણે આ પ્રોસેસ જે છે એક્ઝામમાં લખવાની નથી પણ જસ્ટ તમારા નોલેજ માટે, બરાબર, કે મેગ્નેશિયમ કાર્બોનેટ જે છે એની રિએક્શન સલ્ફ્યુરિક એસિડ સાથે કરીએ તો પણ આપણને મળે. આપણું ફોકસ જે છે ઇન સી વોટર, બરાબર. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇપ્સોમાઇટ, ઇપ્સોમાઇટ પણ કહેવામાં આવે છે. એના બે ત્રણ ફોર્મ જે છે એ ડિરાઇવ થાય છે. એક એનહાઇડ્રસ થાય, મોનોહાઇડ્રેટ થાય, ટ્રિપ્લેટ હાઇડ્રેટ થાય, હેપ્ટાહાઇડ્રેટ થાય, અનડેકેન પણ થઈ શકે, બરાબર. તો એ મોસ્ટ ફોર્મ જે છે MgSO4 * 7H2O ના ફોર્મ ની અંદર આપણને નેચરલી અકરિંગ જે છે એ આપણને મળતું હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ બીટન જે છે એનું ઇવોપરેશન કરશું and when our beaten degree Bombay is reached at 30 to 34 degree Bombay, water is reached at 30 to 34 degree Bombay. At that time in beaten we can pass chlorine and steam to get bromine, બરાબર. તો 30 થી 34 ડિગ્રી બોમ્બે જ્યારે આપણું બીટન પહોંચશે એને આપણે કહેશું ક્રૂડ સોલ્ટ બીટન and it contain the maximum percentage of means maximum concentration of bromine. So we can chlorination to it and by steaming out process we will get bromine.
હવે બ્રોમિન જે છે એનું પ્રોડક્શન પણ મરીન કેમિકલ ની અંદર આવી શકે. તમારા સિલેબસમાં કદાચ મેગ્નેશિયમ સલ્ફેટ નહીં હોય, પણ આ મેગ્નેશિયમ સોલ્ટ ની અંદર આવે છે. બરાબર, ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય કે સર સિલેબસમાં મેગ્નેશિયમ સલ્ફેટ નથી, પણ મેગ્નેશિયમ સલ્ફેટ પૂછાય છે બીકોઝ ઇટ ઇઝ મરીન કેમિકલ. બરાબર, નેચરલી ડાયરેક્ટ અકરિંગ મરીન કેમિકલ. So crude salt beaten again evaporated to get mixed salt beaten at 34 to 36 degree Bombay. હવે ક્રૂડ સોલ્ટ બીટન માંથી બ્રોમિન જે છે સેપરેટ આઉટ આપણે કરી લીધો, બરાબર, અને એનું ફર્ધર ઇવોપરેશન કર્યું એટલે આપણા ડિગ્રી બ્રોમે જે છે એ 34 થી 36 ડિગ્રી બોમ્બે આપણું વોટર જે છે પહોંચી ગયું અને આપણે મિક્સ સોલ્ટ બીટન કહીએ છીએ. In mixed salt beaten, we can separate out this type of impurity or this type of byproduct like MgCl2, MgSO4, KCl, K2SO4 and NaCl. So mixed salt beaten is contained at magnesium chloride, magnesium sulfate, potassium chloride, potassium sulfate and NaCl. And this mixed salt beaten is again evaporated to get Epsom salt beaten at 36 to 38 degree Bombay. બરાબર, 36 થી 38 ડિગ્રી બોમ્બે આપણને ઇપ્સમ સોલ્ટ બીટન મળશે. એની અંદર મેક્સિમમ કન્ટેન્ટ જે છે એ MgSO4 હશે. we can get maximum percentage of magnesium sulfate. જે આપણે ઇપ્સમ સોલ્ટ બીટન નો ડાયાગ્રામ દોરાયો હતો એની અંદર પણ આપણે આ રિપ્રેઝન્ટ કર્યું હતું. 36 થી 38 ડિગ્રી બોમ્બે આપણને ઇપ્સમ સોલ્ટ બીટન મળે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇપ્સોમાઇટ, રાઈટ. મેગ્નેશિયમ સલ્ફેટ નું બીજું નામ જે છે ઇટ ઇઝ મિનરલ. ઇટ ઇઝ નેચરલી મિનરલ ઓફ ઇપ્સોમાઇટ, બરાબર, મેગ્નેશિયમ સલ્ફેટ into 7H2O. But it contain many other impurity of this Epsom salt beaten like magnesium chloride, K2SO4, KCl and NaCl salt in traces amount. So we can eliminate this impurity and we can get 85% pure magnesium sulfate. So what can happen? This process is overall depend on cooling and heating process, right? હવે તમારું ઇપ્સમ સોલ્ટ બીટન છે ને આપણે હીટ કરશું, કૂલ કરશું, હીટ કરશું, કૂલ કરશું, બરાબર. બાય heating and cooling we can get MgSO4 into 7H2O, બરાબર, હેપ્ટાહાઇડ્રેટ ફોર્મ ની અંદર આપણને મળશે. તો હવે આ ઇપ્સમ સોલ્ટ બીટન ને જે એને આપણે હીટ એક્સચેન્જર ની અંદર લેશું, જે આપણે 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે મટીરીયલને વોર્મ અપ કરશું, ગરમ કરશું. At that time MgCl2, KCl, K2SO4, NaCl is separate out from Epsom salt beaten, બરાબર, from Epsom salt beaten. By heating this type of impurity is separate out because this is impurity, because this is not our product. We can separate this type of byproduct and we can get our main product, બરાબર. આની અંદર જે ઇપ્સમ સોલ્ટ બીટન ની અંદર માની લ્યો, ધારી લ્યો કે એની અંદર તમારા પર્સન્ટેજ જે છે મેગ્નેશિયમ સલ્ફેટ ના એ માની 40% હશે, તો 60% ની અંદર શું હશે? તો 60% ની અંદર આ બધી ઇમ્પ્યુરિટી હશે, બરોબર. તો એને આપણે એલિમિનેટ કરતા જઈએ, જેમ જેમ કાઢતા જઈએ ઇમ્પ્યુરિટી ને કાઢતા જશું, એમ શું થશે? It is converted into 85%. Then only 15% impurity is there, બરાબર. તો આપણે શું કરવાનું છે કે આ ઇમ્પ્યુરિટી જે છે એને આપણે બહાર કાઢવાની છે આ પ્રોસેસ ની અંદર, because MgSO4 is naturally occurring product, it is direct marine chemical, right? તો હીટ એક્સચેન્જર ની અંદર આપણે ઇપ્સમ સોલ્ટ બીટન ને 70 થી 80 ડિગ્રી સેલ્સિયસ એ ગરમ કર્યું. At that time that type of impurity is separate out. Then this hot Epsom salt beaten is charged into cooling tank, in which the beaten is cooled to 0 to 5 degrees Celsius and stirred for 3 to 4 hours. Stir for 3 to 4 hours. At that time, after the 3 to 4 hours, we can get magnesium sulfate crystal at the bottom part of the cooling tank.
at 0 to 5 degrees Celsius our product is formed. After removal or separate this type of impurity, we can get 85% of the magnesium sulfate at 0 to 5 degrees Celsius temperature on cooling, right, to within 3 to 4 hours. 3 થી 4 કલાક દરમિયાન 0 થી 5 ડિગ્રી સેલ્સિયસે આપણી પ્રોડક્ટ જે છે એ સેપરેટ થશે, બરાબર. but it contain only 85% purity, 85% purity. So what's happened, and 15% what kind of impurity is there? It is traces amount of impurities like this. It is carried forward from heat exchanger to cooling tower, cooling tank, બરોબર. તો 15% જે ઇમ્પ્યુરિટી હશે કે 10% ઇમ્પ્યુરિટી છે ટ્રેસિસ એમાઉન્ટ ની અંદર જે છે ઈ કેરી ફોરવર્ડ થઈ હોય, બરોબર, કે હીટ એક્સચેન્જર ની અંદર સેપરેટ નો થઈ હોય, કેરી ફોરવર્ડ થઈ હોય, તો એ ઇમ્પ્યુરિટી પર જે છે ઈ આપણી પ્રોડક્ટ ની સાથે ફોર્મ થશે, બરોબર. અને 85% મેગ્નેશિયમ સલ્ફેટ બન્યું હશે, પણ 15% જે છે 15% બીજી અધર ઇમ્પ્યુરિટી જે છે ઈ બની છે. It means our product is impure. Our product is impure. So this slurry is filtered in centrifuge machine. We can get impure product of magnesium sulfate. બરાબર. હવે આ જે પ્રોડક્ટ જે છે એને સેન્ટ્રીફ્યુજ મશીન ની અંદર આપણે ચાર્જ કરી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એપ્લાય કરશું એટલે મધર લિકર જે છે એ છૂટું પડશે અને આપણી કેક જે છે કેક ઓફ વોટ, કેક ઓફ મેગ્નેશિયમ સલ્ફેટ, cake of magnesium sulfates is taken off from centrifugal machine, but its purity is only 85%. So we can purify this product. We can purify, purification process is our next step to purify magnesium sulfate, બરાબર. તો આપણી જે 85% impure product જે છે એને આપણે એક વેસલ ની અંદર લેશું. Vessel is arranged with agitator and jacket for heating and cooling, બરાબર. એ પછીનું જે સ્ટેપ આપણું આવશે it is purification step, in which what happen, we can take this cake of magnesium sulfate, this wet cake is charged into the reactor. This is reactor, and 1:3 ratio or 1:2 ratio of water, 1:2 ratio of water is charged in this reactor, and material is up to boiling for purification of magnesium sulfate, બરાબર. આની અંદર આપણે શું કરશું કે આપણી વેટ કેક જે આવી આની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ ની જે ઇમ્પ્યોર છે એ વેટ કેક ને સેન્ટ્રીફ્યુગલ મશીન ની અંદરથી કાઢી લેશું, બરાબર. સેન્ટ્રીફ્યુગલ મશીન ની અંદરથી કાઢી એને આપણે આની અંદર ચાર્જ કરશું જે ઇમ્પ્યોર પ્રોડક્ટ છે આપણી. હવે એની અંદર 1:2 ના રેશિયોમાં વોટર જે છે એડ કરશું. ઇટ ઇઝ નોન એઝ purification process or also known as repulping process. It is also known as repulping process, right? So we can put 1:2 ratio of water, then stir this mass at temperature up to boiling, बराबर. At that time what's happen, water soluble impurity like NaCl, water soluble impurity is dissolved at this temperature, then it is separate out. So we can get our 99.9% mgs of water, બરાબર. હવે આની અંદર શું થશે કે તમે રીપલ્પિંગ પ્રોસેસ જે છે એની અંદર આ વેટ કેક આપણે અંદર ચાર્જ કરી એની અંદર 1:2 ના રેશિયોમાં વોટર એડ કર્યું ને મટીરીયલને આપણે સ્ટરિંગ કર્યું એટ અપ ટુ બોઇલિંગ, બરોબર. મટીરીયલ જે થોડુંક બોઇલ થશે એટલે 80 થી 85 ડિગ્રી સેલ્સિયસે મટીરીયલ બોઇલ થશે, બરોબર. ધેન ધીસ બોઇલ્ડ મટીરીયલ is pumped to heat exchanger, બરાબર. તો આની અંદર શું થયું આપણે કે મટીરીયલ જે છે એની અંદર સોલ્યુબલ ઇમ્પ્યુરિટી હશે, વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટી જે હશે એ વોટરની સાથે ડિસોલ્વ થઈ જશે at this temperature. So what can happen, this impurity is passed through heat exchanger and trap this impurity at the bottom of the heat exchanger, બરાબર. તો આ સ્લરી જે છે this slurry
is charged into heat exchanger, in which heat exchanger this temperature is cooled to room temperature, cooled to RT. તમારું મટીરીયલ જે છે એ અહીંયા ગરમ કન્ડિશન ની અંદર હશે, એને પંપ થ્રુ આપણે હીટ એક્સચેન્જર ની અંદર લેશું, જ્યાં મટીરીયલ રૂમ ટેમ્પરેચર ઉપર કૂલ ડાઉન કરવામાં આવશે, બરોબર. સો વોટ્સ હેપન, traces amount of impurity like MgCl2, KCl, K2SO4, NaCl is separated by room temperature, બરોબર. And then after separation of this impurity, trace amount, it is trace amount, large amount impurity is separated at first heat exchanger, बरोबर. And traces amount of impurity is separated at second heat exchanger. It is first heat exchanger and this is second heat exchanger. Then this material is charged into cooling tank, in which to form product at 10 to 20 degree Celsius, બરાબર. હવે મટીરીયલ તમારું રૂમ ટેમ્પરેચર વાળું હોય છે, જે રૂમ ટેમ્પરેચર વાળું મટીરીયલ હશે એને કુલિંગ ટેન્ક ની અંદર લેવામાં આવશે. 10 થી 20 ડિગ્રી ટેમ્પરેચરે તમારી પ્રોડક્ટ જે છે એ રીફોર્મ થશે. વોટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ? MgSO4, બરાબર. અહીંયા પ્રોડક્ટના પ્રેસિપિટેશન જે છે જોવા મળશે. MgSO4 precipitation is formed at 10 to 20 degree Celsius, બરાબર. slowly temperature જે છે crystallization, it is also known as crystallization process. તો આની અંદર slowly temperature down કરશું એટલે મેગ્નેશિયમ સલ્ફેટ ક્રિસ્ટલ જે છે એ ફોર્મ થશે. then this slurry is charged into centrifuge machine. By centrifugal force we can collect mother liquor. In mother liquor our impurity is collected, બરાબર. જે અહીંયાથી કેરી ફોરવર્ડ થઈ હોય ml સાથે બહાર જતી રહેશે. વોટર સોલ્યુબલ ઇમ્પ્યુરિટી જે છે એ ml ની સાથે પણ બહાર જતી રહેશે. અને આની સેન્ટ્રીફ્યુજ મશીન ની અંદર આપણી કેક જે છે એ આપણને મળશે. કઈ કેક? તો કે મેગ્નેશિયમ સલ્ફેટ ની, બરાબર. then it is dry into dryer and pulverized and packing, બરાબર. it is MgSO4 into 7H2O, MgSO4 into 7H2O, heptahydrate form. Its nature is hygroscopic nature. So when pulverization is done, then directly packing at the bottom of the pulverization and pack an airtight pack with the presence of nitrogen. So moisture is not absorbed by our product. So what can happen if moisture is absorbed? This 7 is turned into 9. This 9 into turn into 10, right? So heptahydrate form is naturally occurring form, બરાબર. તો આ રીતે આપણી પ્રોડક્ટ જે છે એ મેગ્નેશિયમ સલ્ફેટ આ રીતે આપણને મળે છે. So by cooling and heating we can get magnesium sulfate from Epsom salt beetle. It is also known as epsomite, બરાબર. તો આ રીતે આપણી પ્રોડક્ટ જે છે એ મળી રહે. ડ્રાયર ની અંદર અહીંયા આપણી મોઇસ્ચર જે છે એ 20 થી 25% મોઇસ્ચર કન્ટેન્ટ હશે, બરાબર. વોટર કન્ટેન્ટ જે છે એ 25% જેટલી હશે. By drying it is 5 to 6%. હવે જો આની અંદર વધારે મોઇસ્ચર રહે તો પલ્વરાઇઝિંગ પ્રોસેસ જે છે એની અંદર પ્રોબ્લેમ થાય, ચોકિંગ ના, બરાબર. કારણ કે મેગ્નેશિયમ સલ્ફેટ ઇઝ અ હાઇગ્રોસ્કોપિક નેચર, બરાબર. ક્લોઝ કન્ડિશન ની અંદર જેવું ડ્રાયર કમ્પ્લીટ થઈ જાય તમારું, મોઇસ્ચર જે છે એ આપણી રેન્જ ની અંદર આવી જાય એવું તરત એને પેક કરી દેવામાં આવે, બરાબર. પલ્વરાઇઝ કરી દેવામાં આવે. જો પલ્વરાઇઝમાં મોઇસ્ચર વધારે રહે તો પલ્વરાઇઝર જે છે એ ચોકઅપ થઈ જાય મોઇસ્ચરના હિસાબે અને બ્લોકેજ થઈ જાય, આપણું પલ્વરાઇઝિંગ થઈ શકે નહીં.
એટલે જેવું ડ્રાયર પતે એ ભેળું તેનું પલ્વરાઇઝિંગ પ્રોસેસ જે થઈ અને ડાયરેક્ટલી એના બોટમ પાર્ટમાં તે બેગ જે છે એ પેકિંગ થતી હોય અને સીલ પેક કરીને એને માર્કેટમાં મોકલી દેવામાં આવે, બરાબર. તો આ જે છે આખી પ્રોસેસ થઈ આપણી. બાય કુલિંગ એન્ડ હીટિંગ વી કેન ગેટ મેગ્નેશિયમ સલ્ફેટ ફ્રોમ ઇપ્સમ સોલ્ટ, બરાબર. ફ્રોમ beaten, crude salt beaten, mixed salt beaten and Epsom salt beaten. To separate out this type of impurity we can get magnesium sulfate in pure condition, બરાબર. તો પહેલું જે છે જવાબ શરૂ કરતા પહેલા આપણે પહેલું શું લખશું તો કે યુનિટ ઓપરેશન લખશું. તો યુનિટ ઓપરેશન જે છે આ બધા હીટ એક્સચેન્જર, કુલિંગ ટાવર ને આ બધા જે છે કુલિંગ ટેન્ક ને સેન્ટ્રીફ્યુગલ બધા લખશું આપણે, બરાબર. કેમિકલ રિએક્શન માં કાઈ છે નહીં કારણ કે બીટન ટુ ગેટ મેગ્નેશિયમ સલ્ફેટ, બરાબર. ઇપ્સોમાઇટ રો મટીરીયલ ની અંદર આપણા કયા આવશે તો કે ઇપ્સમ સોલ્ટ બીટન આવશે. પછી આપણે લખશું એના બીટન ની ડેફિનેશન ઓફ બીટન, બરાબર. આની પણ ડેફિનેશન તમે જાતે બનાવી શકો મિક્સ સોલ્ટ બીટન ની, બરાબર. ઇપ્સમ સોલ્ટ બીટન ની ડેફિનેશન પણ જાતે બનાવી શકો, ક્રૂડ સોલ્ટ બીટન ની ડેફિનેશન પણ જાતે બનાવી શકો અને બીટન ની ડેફિનેશન તો આપણે લખવાની જ છે, બરાબર. તો આ ડેફિનેશન ઓફ બીટન લખશું. પછી આ ફ્લોશીટ ડાયાગ્રામ જે છે આખો ડ્રો કરશું. પછી એની પ્રોસેસ ડિસ્ક્રિપ્શન લખશું જે રીતે મેં સમજાવ્યું છે. આ બધા પ્રોડક્ટ જે છે એલિમિનેટ કરતા આપણી પ્રોડક્ટ જે છે પ્યોર ફોર્મ ની અંદર આવશે અને પછી એનું આપણે પ્રોપર્ટીઝ લખશું. પ્રોપર્ટીઝ હવે આપણે જોઈએ છીએ આગળ. Chemical and physical properties of magnesium sulfate. Properties. Formula MgSO4. Second property is molecular mass. That is molecular mass, density and melting point. Because of magnesium sulfate is occurring in various form, बराबर, like anhydrous form, monohydrate form, trihydrate form, pentahydrate form, hexahydrate form and heptahydrate form. This form is occur, molecular weight is different because of what motor molecule is in here 7H2O, 6H2O, 5H2O or anhydrous form, बराबर. And the density is different at various different type of form and melting point is different because of water molecule is in this form. So what's happened in anhydrous form? Molar mass is 120.366 gram per mole, બરાબર. તો એનહાઇડ્રસ ફોર્મ જે છે એની અંદર આપણું મોલેક્યુલર માસ જે છે 120.366 ગ્રામ પર મોલ હશે. એની ડેન્સિટી જે છે 2.66 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે 1124 ડિગ્રી સેલ્સિયસે પ્રોડક્ટ જે છે એ આપણી ડીકમ્પોઝ થઈ જશે, બરાબર. 1124 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પ્રોડક્ટ જે છે એ ડીકમ્પોઝ થઈ જશે because of it is anhydrous form. Second property is monohydrate form. In monohydrate form, molecular mass is 138.38 gram per mole, 138.38 gram per mole, and its density is 2.445 gram per centimeter cube, 2.445 gram per centimeter cube, and melting point is at
200 degree Celsius temperature our product is decompose. બરાબર? તો આપણું મોનોહાઇડ્રેટ જે છે એમાં 200 ડિગ્રી સેલ્સિયસે પ્રોડક્ટ જે છે એ ડીકમ્પોઝ થઈ જશે. ટ્રાઇહાઇડ્રેટ ફોર્મ, તો ટ્રાઇહાઇડ્રેટમાં મોલેક્યુલર માસ જે છે 174.41 ગ્રામ પર મોલ. પેન્ટાહાઇડ્રેટ ફોર્મની અંદર 210.44 ગ્રામ પર મોલ. હેક્સાહાઇડ્રેટ ફોર્મ જે છે એની અંદર 228.46 ગ્રામ પર મોલ. હેપ્ટાહાઇડ્રેટ ફોર્મ જે છે એની અંદર 246.47 ગ્રામ પર મોલ and its occur density with 1.68 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એની ડેન્સિટી જે છે 1.668 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. મેલ્ટિંગ પોઈન્ટ it is decomposed at 150 degree celsius. 150 ડિગ્રી સેલ્સિયસે પ્રોડક્ટ જે છે એ ડીકમ્પોઝ થઈ જશે. બરાબર? તો આના અલગ અલગ જેટલા ફોર્મ જે છે because it is naturally occurring product, right? અને એના અલગ અલગ ફોર્મ કઈ ફોર્મના આપને પ્રોડક્ટ મળશે it depend on our unit operation. બરાબર? તો આ જે ફોર્મની અંદર પ્રોડક્ટ મળશે એની ડેન્સિટી પણ અલગ હશે, એનો મેલ્ટિંગ પોઈન્ટ પણ અલગ હશે અને એનો મોલેક્યુલર માસ પણ જે છે એ અલગ હશે. બરાબર? તો પરીક્ષામાં તમારે આ જે છે એ બધા કેમિકલ પ્રોપર્ટીની અંદર લખવાના છે. હવે એનો એપિયરન્સ, એનો દેખાવ કેવો હશે? white crystalline powder, it is white crystalline powder. Odor, it is odorless. Solubility, slightly soluble in alcohol and glycerol. बराबर? Slightly soluble in alcohol or glycerol. In water 26.9 gram at by 100 ml at 0 degree celsius. બરાબર? 26.9 ગ્રામ જે છે એ 100 ml માં ડિઝોલ્વ હશે, પણ ક્યારે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે. because solubility is depend on temperature. બરાબર? જો આપણે ટેમ્પરેચર વધારીએ એમ સોલ્યુબિલિટી જે છે એ વધે, અને ટેમ્પરેચર ઘટાડીએ એમ સોલ્યુબિલિટી જે છે એ ઘટે. પણ પાણીની અંદર જે 26.9 ગ્રામ જે છે એ 100 ml ની અંદર ડિઝોલ્વ હશે at 0 degree celsius. ખાસ લખવું પડે, રાઈટ? and 35.1 ગ્રામ per 100 ml at 20 degree celsius. બરાબર? તો આપણે ટેમ્પરેચર જે છે 0 થી 20 ડિગ્રી તરફ જશું એટલે 35.1 ગ્રામ જે છે 100 ml ની અંદર ડિઝોલ્વ થશે, પણ ક્યારે? 20 ડિગ્રી સેલ્સિયસે. બરાબર? તો ટેમ્પરેચર જે છે આપણે ઇન્ક્રીઝ કર્યું. તો આ એની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી જે છે એ થઈ. હવે આપણે એના યુઝિસ જે છે એ જોઈએ. So magnesium sulfate is used in different type of field, in different type of its uses. It is used in fertilizer, pharmaceutical industries, soap and detergent industries. It is used as medicine, and it is also used in fertilizer, good fertilizer, right? તો આપણે જે એના યુઝિસ જે છે એ 1 by 1 જોતા જઈએ. મેગ્નેશિયમ સલ્ફેટ ઇઝ એ નેચરલ અકરિંગ મિનરલ used to control low blood level of magnesium. બરાબર? મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ નેચરલી અકરિંગ મિનરલ છે, એનો યુઝ જે છે લો બ્લડ કંટ્રોલ થતો હોય, જ્યારે લેવલ આપણા શરીરની અંદર જ્યારે લો બ્લડ થતું હોય ત્યારે મેગ્નેશિયમના સલ્ફેટના જે છે એ મેગ્નેશિયમ કન્ટેન્ટનું લેવલ જાળવી રાખવા માટે એના ઇન્જેક્શન જે છે એ આપવામાં આવતા હોય છે. બીજું, પ્રેગ્નન્સી જ્યારે હોય ત્યારે પેઇન જ્યારે થાય અને ત્યારે પણ જે છે એ મેગ્નેશિયમ સલ્ફેટનું ઇન્જેક્શન જે છે એ આપવામાં આવતું હોય છે.
ટુ ડિક્રીઝ પેઇન, બરોબર. તો પ્રેગ્નન્સીની અંદર પણ આ એનું ઇન્જેક્શન જે છે એ આપવામાં આવે છે. સો ઇટ ઇઝ યુઝ એઝ ગુડ મેડિસિન ઇન ફાર્માસ્યુટિકલ કંપનીઝ, રાઈટ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ઇન એગ્રીકલ્ચર. In agriculture, magnesium sulfate is used to increase magnesium and sulfur content in soil. બરોબર. તો મેગ્નેશિયમ અને સલ્ફર કન્ટેન્ટ જે છે આપણે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ ની અંદર પણ જોઈ ગયા. ઇટ ઇઝ macronutrient or micronutrients. What? It is macronutrient, right? આ જે છે ઇટ ઇઝ ગુડ ન્યુટ્રિયન્ટ છે. મેગ્નેશિયમ સલ્ફેટ જ્યારે કોઈ પણ સોઇલ હોય એની અંદર મેગ્નેશિયમ અથવા સલ્ફરની કન્ટેન્ટ જે છે ઓછી થઈ ગઈ હોય ત્યારે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ સોઇલની અંદર એડ કરવામાં આવે. શું કામ? ટુ કન્ટેન્ટ આ જે છે આની કન્ટેન્ટ જે છે ઇન્ક્રીઝ કરવા માટે મેગ્નેશિયમ અને સલ્ફરની કન્ટેન્ટ એ ઇન્ક્રીઝ કરવા માટે એઝ એ મેક્રોન્યુટ્રિયન્ટ ઇટ ઇઝ યુઝ, રાઈટ, ઇન ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ. Magnesium sulfate is an inorganic salt. It is used in dishwashing and laundry detergent. બરાબર. આ જે છે મેગ્નેશિયમ સલ્ફેટ ડિશવોશિંગ અને લોન્ડ્રી ડિટર્જન્ટની અંદર પણ યુઝ કરવામાં આવે છે. બરાબર. એટલે સોપ એન્ડ ડિટર્જન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આ એટલો જ ઉપયોગી એલિમેન્ટ છે. બરાબર. ઇનઓર્ગેનિક સોલ્ટ છે. મેગ્નેશિયમ સલ્ફેટ play important role in photosynthesis and also regulate the uptake of their nutrient by the plant. બરાબર. તો ફોટોસિન્થેસિસ ની જે પ્રક્રિયા થતી હોય છે આપણા પ્લાન્ટની અંદર એની અંદર પણ આ જે છે એ સારો એવો રોલ ભજવે છે મેગ્નેશિયમ સલ્ફેટ. પછી સોઇલની અંદર બીજા કોઈ ન્યુટ્રિયન્ટને અપટેક કરવા માટે, બરોબર, બીજા કોઈ મટીરીયલને રેગ્યુલેટ કરવા અપટેક કરવા માટે મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. બરાબર. તો મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ અલગ અલગ ટાઈપ્સ અલગ અલગ ફિલ્ડની અંદર અલગ અલગ રીતે જે છે એ ઉપયોગી થતું હોય છે. તો આ જે છે આપણા યુઝીસ જે છે એ કમ્પ્લીટ થયા. તો મરીન કેમિકલની અંદર આપણે ઘણી બધી પ્રોડક્ટ જે છે એ કમ્પ્લીટ કરી. બરાબર. મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ ટ્રાઇસિલિકેટ, સોડિયમ સલ્ફેટ એન્ડ NaCl, અને પછીની પ્રોડક્ટ જે છે એ આપણી મેગ્નેશિયમ સલ્ફેટ. ધીસ ઇઝ 6 પ્રોડક્ટ. બરોબર. છઠ્ઠી પ્રોડક્ટ જે છે એ મરીન કેમિકલની અંદર આપણી કમ્પ્લીટ થઈ ગઈ. તો આ જે છે આપણે આજે એટલું રાખીએ ને આવતીકાલની જે લેક્ચર હશે એની અંદર આપણે પછી પ્રોડક્ટ જે છે એ આપણે સ્ટાર્ટ કરશું. KCl છે, કાર્નેલાઇટ છે. બરાબર. આની અંદર મિત્રો બ્રોમિન જે છે એ પણ આવી શકે. બ્રોમિન ઇઝ ઓલ્સો મરીન કેમિકલ. બરાબર. તો આપણે ટાઈમ રહેશે તો બ્રોમિનનું પ્રોડક્શન જે છે એ તમને ભણાવી દઈશ. આઈ થિંક તમારે બ્રોમિનનું પ્રોડક્શન જે છે એ સેકન્ડ યરની અંદર સેમેસ્ટર 3 ની અંદર આવી ગયેલું છે. 3 ની કે 4 ની સેમેસ્ટર 3 ની અંદર તમારે આવી ગયેલું છે. બરાબર. BSc સેમેસ્ટર 3 ની અંદર આપણે બ્રોમિનનું પ્રોડક્શન જે છે આવી ગયું છે. તો બ્રોમિન જે છે એ આપણને ક્યાંથી મળે છે? આપણે ફ્લો શીટની અંદર યાદ કર્યું હતું કે બ્રોમિન જે છે એ આપણે આ ક્રૂડ સોલ્ટ બીટનમાંથી આપણે સ્ટીમિંગ આઉટ પ્રોસેસથી, ક્લોરિનેશન પ્રક્રિયાથી, ઓક્સિડેશન પ્રોસેસથી આપણને બ્રોમિન જે છે એ છૂટું પડે છે. તો એ પ્રોસેસ લખવાની છે આપણે. છતાં આપણે એક લેક્ચર જે છે બ્રોમિન ઉપરનો લઈ લઈશું. બરાબર. થેન્ક યુ. આજે આપણે આટલું રાખીએ.